नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। पूरे देश में हर साल राष्ट्रीय मार्ग सुरक्षा माह मनाया जाता है। इसी के तहत पंचमहाल जिला पुलिस प्रमुख की उपस्थिति में शहर के चर्च सर्कल के पास सेफ्टी रोड लगाने का कार्यक्रम आयोजित किया गया। इस अवसर पर जिला पुलिस प्रमुख हिमांशु सोलंकी ने पुष्प अर्पित कर आम जनता और वाहन चालकों से सीट बेल्ट और हेलमेट का अनिवार्य रूप से उपयोग करने का अनुरोध किया। साथ ही वाहन चलाते समय सावधानी बरतने पर जोर दिया। लोगों को ट्रैफिक नियमों का पालन करने के लिए भी प्रेरित किया गया। द वॉइस न्यूज के लिए गोधरा से अनस दावला की रिपोर्ट। हाल आरटीओ तथा પોલીસ દ્વારા માર્ગ સલામતી માસનું આયોજનની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત માર્ગ સલામતી માટેના લોકોમાં જાગૃતિ આવે તે માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેમ કે શાળા કોલેજોમાં જાગૃતિ માટે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે, તે માટે જાગૃતિના કાર્યક્રમો, અકસ્માતોની કેવી અસર પડે છે તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે। ટ્રાફિકના નિયમોનું શા માટે પાલન કરવું જોઈએ તે પણ આ જે સપ્તાહ જે માસ ઉજવવામાં આવી રહ્યું છે જાગૃતિ માટેનું તેની પણ સમજ આપવામાં આવે છે। સાથે સાથે લોકો માર્ગ પર સલામત રહે તે માટેના પણ અલગ અલગ પગલાં લેવામાં આવે છે, જેમ કે રેડિયમ પટ્ટી ના હોય તો રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી પણ જિલ્લા પોલીસ દ્વારા અથવા તો પત્રિકાઓ વહેંચવી, જેનાથી લોકોમાં ટ્રાફિક અંગે સમજ આવે, આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવવાના કારણે જે દોરી છે એ રોડ પર આવતી હોય છે અને આ દોરી ઘણી વખત ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે, જેથી લોકોનો જીવ બચી શકે તે માટે પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને આગળ વાહનમાં આગળ જે સેફ્ટી રોડ લગાવવાથી આવા અકસ્માતથી બચી શકાય તે માટે સેફ્ટી રોડ લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।